ઓનલાઈન ખાવા પીવાની વસ્તુઓ મંગાવ્યા બાદ ઘણીવાર ખરાબ વસ્તુઓ ગ્રાહકોને ડિલિવર થયા હોવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના વડોદરાથી સામે આવી છે, જ્યાં એક મહિલાને ઓનલાઈન મિલ્ક પાવડર મંગાવ્યા બાદ ખબર પડી કે આ પાવડરમાં તો જીવાતો પડી ગઈ છે. મળતી માહિતી મુજબ વડોદરાના બાજવાની એક મહિલાએ ઓનલાઈન વેબસાઇટ પરથી એક ખાનગી કંપનીનો મિલ્ક પાવડર મંગાવ્યો હતો. આ પાવડર જ્યારે તેના ઘરે પહોંચ્યો અને તેણે પેકેટ ખોલીને જોયું તો તેમાં સફેદ અને કાળી જીવાત જોવા મળી હતી. આ મહિલાએ વેબસાઇટના નંબર પર ફોન કરતા જવાબ પણ એવો જ મળ્યો હતો કે જાણે કંપનીનો કોઈ વાંક જ ના હોય. સરખો જવાબ નહીં મળતા જ મહિલાને પારાવાર પછતાવો થયો હતો અને ત્યારબાદ આ મહિલાએ વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો હતો અને લોકોને અપીલ પણ કરી હતી. હજી આ ઘટનામાં કોઈ નક્કર ફરિયાદ થઈ હોય તેવું જાણવા નથી મળ્યું. સવાલ અહીંયા બસ એ જ થાય છે કે ન કરે નારાયણ, આવા ખરાબ થઈ ગયેલા મિલ્ક પાવડરનું સેવન કોઈએ કર્યું હોત અને કોઈના જીવને જો જોખમ થયું હોત તો આ બાબતની જવાબદારી કોણ માથે લેત? આ ઘટના અંગે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.